નમસ્તે મિત્રો, રોની રેસીપી વ્લોગમાં સ્વાગત છે તમારું. આજે આપણી રેસીપીમાં આપણે બનાવીશું કેરીની ઇન્સ્ટન્ટ ચટણી બનાવીશું. મસ્ત, એ પણ 12 મહિના સુધી તમે સ્ટોર કરી શકો છો એવી બનાવીશું. કોઈ પણ વઘાર વગર, કશું જ કર્યા વગર એકદમ સિમ્પલ રીતે બનાવીશું કેરીની ચટણી, એ પણ 12 મહિના સ્ટોર થાય એવી. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો આપણે એના માટે 1 નંગ કેરી લઈ લીધી છે. આ કેરી જે તોતા કેરી આવે છે એ મીડિયમ ખાટી હોય છે. અત્યારે શરૂઆતમાં આ જ કેરી આવે છે એટલે ખટાસામાં ઓછી હોય છે અને લાગે છે એકદમ ટેસ્ટી. તો આ રીતે એક કેરીને આપણે છોલી લેવાની છે. તો આ રીતે આપણે 1 નંગ નાની એવી કેરી લઈ લીધી છે. તો આપણે નહીં મિક્સરમાં બનાવીએ, નહીં ચોપરમાં બનાવીએ, આપણે જે સિમ્પલ દેશી રીતે બનાવીએ છીએ એકદમ ટેસ્ટફુલ આમાં ચટણી બનશે અને એવી જોરદાર લાગશે. તો આપણે દેશી રીતે ચલો બનાવીએ ચટણી. તો આ રીતે નાના મીડિયમ સાઈઝના ટુકડા કરીને ડાયરેક્ટ અંદર, મારા જોડે આ સિરવટ્ટો છે, હું એમાં બનાવીશ. તમે ખાયણી હોય તો એનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે ઝીણા ટુકડા કરી લેવાના છે બધી જ કેરીના. તો આપણે મસ્ત એવા ઝીણા ટુકડા કરી દીધા છે. એમાં આપણે નાખીશું થોડું જીરું, નાખી દઈશું અંદર ટીચવા માટે, અને થોડું મીઠું પણ નાખીશું જેથી કરીને બધી કેરી બહાર ઉછળીને આવે નહીં. તો આને આપણે ધીમે ધીમે આ રીતે ટીચી કાઢવાની છે એકદમ કેરીને. તો આપણે અધકચરી મસ્ત એવી કેરીને ટીચી લીધી છે. આ રીતે ટીચી લેવાની રહેશે અધકચરી પહેલા. પછી આપણે થોડી વાર આ રીતે ખાંડી લઈશું ફરીથી બધા મસાલા કરીને. અને હા, આના જોડે તો જેટલી રોટલી હોય ને એટલી પણ ઓછી પડે અને ઉનાળાની ગરમીમાં ખાવાની પણ મજા આવે. તો હવે આપણે થોડા મસાલા કરીશું. હું અહીંયા લાલ મરચાંનો થોડો ઉપયોગ આમાં વધારે કરીશ. તો મેં અહીંયા 4 મોટી ચમચી જેટલું મરચું લઈ લીધું છે, લાલ મરચું, અને 1.5 ચમચી જેટલું ધાણા જીરું લીધું છે. અને મીઠું તો આપણે પહેલા અંદર એડ કર્યું જ હતું. જો સ્વાદ ઓછો લાગે મીઠાનો તો જ આપણે બીજું એડ કરવાનું થશે, નહીં તો આ રીતે પાછું મરચાં અને ધાણા જીરાને મસ્ત એવું અંદર ટીચી લેવાનું. તો આપણે આ રીતે ફરીથી મરચું અને ધાણા જીરાને ફરીથી આ રીતે ટીચી કાઢ્યું છે. તો હવે આપણે કેરી ખાટી હોય એટલે એના હિસાબથી થોડો આપણે ગોળ ઉમેરીશું. ગોળ તમારી કેરી જેટલી પણ ખાટી હોય એ પ્રમાણે ઉમેરવાનું છે. મારા જોડે આ મીડિયમ ખાટી છે કેરી એટલે મેં થોડો ઉમેર્યો છે. આપણે ગોળ નાખતા જ અંદર મસ્ત એવું પાણી છૂટવા મળશે કેરીમાં અને મસ્ત એવી થઈ જશે. તો આ રીતે ગોળને મસ્ત એવું અંદર ટીચી લેવાનું છે સરસ. તો આપણો ગોળ મસ્ત એવો ચટણીમાં મિક્સ થઈ ગયો છે અને આપણે મસ્ત એવો અંદર પાણી પણ ગોળનું છૂટી ગયું છે. તો હવે આપણી ચટણી તૈયાર છે. આપણે રોટલી જોડે, ભાખરી જોડે, ગમે તે જોડે તમે લઈ શકો છો. અને આ ચટણીને તમે 12 મહિના સુધી ફ્રીજમાં પણ સ્ટોર કરી શકો છો. કશું જ થતું નથી આ ચટણીને. હવે આપણે આને કોઈ બી કાચનું કન્ટેનર હોય એમાં ભરી લેશું. અને અત્યારે ઉનાળામાં તો કેરીની સિઝન છે એટલે આ રીતે કોઈ બી કાચનું કન્ટેનર હોય એમાં તમે ભરીને ખાઈ શકો છો 12 મહિના સુધી. તો આ રીતે ચટણીને ભરી લેવાની રહેશે. કોઈ જ વઘાર નહીં, કંઈ જ નહીં, અને આપણી ચટણી મસ્ત એવી થોડીક જ વારમાં તૈયાર થઈ જાય છે. અને શાકની પણ જરૂર પડતી નથી આના જોડે, એટલી ટેસ્ટી બને છે. અને જો છે ને એકદમ લાજવાબ ચટણી આપણી. બસ આ રીતે આટલી જ પ્રોસેસ હોય છે ચટણી બનાવવાની. તો જોઈ લો મિત્રો, તો આપણી ચટણી તૈયાર છે. તો મિત્રો, ઉનાળાની ગરમીમાં મસ્ત એવું ચટપટું ખાવાનું મળી જાય તો મજા પડી જાય. અને શાક તો કોઈને ભાવતા જ નથી અત્યારે, એટલે આવી ચટપટી વસ્તુ ચટણી હોય. હવે બીજો મૂકીશું વિડીયો, એ લસણ કેરી મિક્સ કરીને મૂકીશું, એ પણ એકદમ ટેસ્ટી બનાવીશું. તો તમને અમારો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.